કાલે ઘણા સમય બાદ અડાલજથી પ્રહલાદનગર સુધી એએમટીએસ બસમાં આવવાનું થયું. બસનો નંબર છે 501 અને એ બસમાં હું પહેલાં પણ જ્યારે મારા કોલેજ ડેઝ હતા ત્યારે આરસીટીઆઈમાં અભ્યાસ માટે એ બસમાં મારું આવવા જવાનું થતું હતું. કાલે સોમવારનો દિવસ હતો, ટ્રાફિક વધારે હતું, બટ મારે પ્રહલાદનગર ઉતરવાનું હતું અને મારી આગળ એક બેન હતા જેમને કર્ણાવતી ઉતરવાનું હતું. બેને પેલા ડ્રાઈવરને કહ્યું કે ભાઈ જ્યારે કર્ણાવતીનું સ્ટેશન આવે તો મને ઉતારી દેશે, કહેજે. કર્ણાવતીનું સ્ટેશન આવીને ગયું, પેલા ભાઈએ કંઈ ઈશારો કર્યો ને ડ્રાઈવરે. દેન મેં પૂછ્યું ભાઈ પેલા બેનને કર્ણાવતી ઉતરવાનું છે. દેન હી વોઝ લાઈક તને ખબર નથી પડતી, કર્ણાવતીનું સ્ટેશન આવીને ગયું. તો મેં કહ્યું ભાઈ સ્ટેશન ક્યારે ગયું ખબર નથી, બટ તમે બસ ઊભી નથી રાખી. તો કે સિગ્નલ પર ઊભી તો હતી. મેં કીધું સિગ્નલ પર ઊભી હતી બટ તમે પેલા બેનને ઈશારો પણ નથી કર્યો કે ઉતરી જાઓ કે નહીં. અને પ્લસ કે રોડની એકદમ વચ્ચે બાજુ ઊભી રાખી હતી, સાઈડમાંથી વ્હીકલ એકદમ સ્પીડમાં આવતા હતા. કોઈ પણ પેલા બેન ઉતરીને કોઈ ટક્કર મારી દેશે તો એનો જવાબદાર કોણ રહેશે પછી? બટ એ ડ્રાઈવરનું બિહેવિયર એટલું ખરાબ હતું. મતલબ ઓલમોસ્ટ એએમટીએસમાં એવું નથી બધા જ ખરાબ હોય છે, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ ડ્રાઈવર અને કંડક્ટરનું બિહેવિયર બહુ રૂડલી હોય છે. તો એએમસી શું પેસેન્જર સાથે કઈ રીતે વાત કરવી આ ડ્રાઈવર કંડક્ટરને શીખવાડતા નથી? અંગ્રેજ રાજ ગયું, જનતા જ અત્યારે બધું છે. જનતા સાથે તમે આવી રીતે બિહેવિયર રાખશો તો પછી કઈ રીતે આગળ વધારશે? તો એક ક્લાસ લો આ લોકોની. બસ નંબર 501 હતો જે સવારે 10:30 અડાલજથી નીકળી હતી. ડ્રાઈવરનું નામ મને યાદ નથી બટ કંડક્ટરનું નામ શેખ હતું અને કંડક્ટર વોઝ ગુડ બટ ડ્રાઈવર વોઝ સો રૂડ. તો એક ક્લાસ અરેન્જ કરો આ લોકો માટે કે પેસેન્જર સાથે કઈ રીતે વાત કરવી છે. અને બીજી વાત એ જે મારે દરેક અમદાવાદીને કહેવી છે કે કોઈ પણ એએમટીએસ કોઈ પણ સ્ટેશન પર નથી ઊભી રહેતી કે ડ્રાઈવર કે કંડક્ટર તમારી સાથે રૂડલી બિહેવ કરે છે તો જસ્ટ ડીએમ મી. હું આગળ એક્શન લઈશ, હું આગળ કોઈ પણ લીગલ એક્ટિવિટી કરવાની હશે કરીશ. આપણે એમની સામે પગલાં લઈશું. એવું નથી કે એમને કહેવાવાળું કોઈ નથી. અને એએમસીની વેબસાઇટ તમે જે કમ્પ્લેન્ટ નંબર 2 નાખ્યા છે એમાંથી એક તો ઓલરેડી બંધ છે અને બીજા પર કોલ કરવા છતાં 2 રિંગ મારી મેં કોઈએ ઉપાડ્યો નથી. તો શોભાના ગાંઠિયા જેમ ખાલી નંબર મૂકવાથી કંઈ નથી થતું, એના પર એક્શન બી લેવી જરૂરી છે. અમદાવાદ મેયર જે પણ છે થોડું પબ્લિક માટે વિચારતા હતા. વસ્તુ બહુ જ નાની છે બટ જ્યારે કોઈ અકસ્માત થાય છે ને કોઈ ફેમિલી પોતાનું સવાયું ખોવે છે ને એનું દુઃખ તમે નહીં સમજી શકો. બરાબર છે? પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે આના પર એક્શન લો. આઈ ડોન્ટ વોન્ટ કે ડ્રાઈવરને તમે સસ્પેન્ડ કરો કે કંડક્ટર પર કોઈ એક્શન લો. બધા ફેમિલીવાળા હોય છે, બધાને પૈસાની જરૂર છે, બટ એટલીસ્ટ એમને થોડુંક સેન્સ શિસ્ત શીખવાડો કે પેસેન્જર સાથે કઈ રીતે વાત કરાય છે. બસ એ જ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.